દર્શક મિત્રો નમસ્કાર, ભાટી ટીવીમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ જે બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટના જયેશભાઈ ઉપાધ્યાયના જન્મદિવસ નિમિત્તે વાંકાનેરની અંદરમાં જે બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટના સહયોગમાં જે સંગીતમાલા મ્યુઝિકલ ગ્રુપ વાંકાનેર દ્વારા જે ભવ્ય રીતે જયેશભાઈ ઉપાધ્યાય જેઓ બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટના જે પ્રમુખ જે છે એમનો જન્મદિવસ નિમિત્તે વાંકાનેરની ગાયત્રી મંદિરની અંદરમાં વિવિધ કાર્યક્રમો કરવામાં આવેલ અને જે મંદબુદ્ધિના બાળકો જે છે એમને એમને પણ ગિફ્ટ આપવામાં આવેલી અને એમની સાથે પણ બધા જે બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટના જે બધા જે સભ્યો જે છે રાજેન્દ્રસિંહ ઝાલા, પદુભાઈ મજીઠિયા, બધાએ એમાં જો સહયોગ આપી અને બધાએ સાથે મળી અને જો મંદબુદ્ધિના બાળકોને જે રાજવીરભાઈ છે તેઓ પણ જો ગિફ્ટ આપી રહ્યા છે। આ રીતે અલગ અલગ બધા સભ્યોએ પણ એમાં સહયોગ આપી અને સરસ મજાનો ગાયત્રી મંદિરે એક સારો મજાનો કાર્યક્રમ કહી શકાય એવો કાર્યક્રમ કરવામાં આવેલો અને બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટના જયેશભાઈ ઉપાધ્યાયનો જન્મદિવસ હોય એક સામાન્ય માણસમાંથી ઠેઠ ક્યાં સુધી પહોંચ્યો છે એ વાત આપણને અશ્વિનભાઈ રાવલ પણ કરવાના છે। જો રાજભા જે છે એ પણ તમે જોઈ શકો છો કે આમાં મેઇન કાર્યક્રમમાં જે રાજેન્દ્રસિંહ ઝાલા જે છે એઓનો સહયોગ સિંહ ફાળો હોય છે અને તમે જોઈ શકો છો કે બધા જ અલગ અલગ સભ્યો આના વરદ હસ્તે જો મંદબુદ્ધિના બાળકોને ગિફ્ટ આપવામાં આવી રહી છે। એટલે એક સારો મજાનો કાર્યક્રમ કરી અને બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી જયેશભાઈ ઉપાધ્યાયનો જન્મદિવસ જો રાજુભાઈ પણ અમરેલા છત્રી લઈ અને જો આ મેજબીન પઠાણ ગાયક કલાકાર છે અને ખૂબ જ સારા ઉમદા એક ગાયક કલાકાર છે, એમના વરદ હસ્તે પણ જો ગિફ્ટ આપી અને નાના નાના બાળકોને ભૂલકાઓને એક સરસ મજાની ગિફ્ટ આપી રહ્યા છે। એટલે આવો સારો મજાનો કાર્યક્રમ તમે જોઈ શકો છો। જો આ રાજેન્દ્રસિંહ ઝાલાના સુપુત્ર છે અને અલગ અલગ જે રાજુભાઈ પણ એક સારા એક ગાયક કલાકાર પણ છે તેઓ, અને જે એમના જો બધા સભ્યો પણ બધાએ જો હોસ્પિટલે જઈ અને હોસ્પિટલની બહાર જે આ બધા એક સહયોગ આપ્યો છે પદુભાઈ મજીઠિયાએ, બધા એક સારી રીતે બધા જે છે એમને પણ સહયોગ આપી અને અહીંયા પણ બધા જે છે બધા સભ્યો બધાએ જે દર્દીઓ જે છે એને પણ જે ત્યાં પણ ફ્રૂટ અને અલગ અલગ વિતરણ કરી અને એક આ બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ જયેશભાઈ ઉપાધ્યાયનો જન્મદિવસ ભવ્ય રીતે ઉજવવામાં આવેલ એની આપ રીલ્સ જોઈ શકો છો। બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી જયેશભાઈ ઉપાધ્યાય એમનો જન્મદિવસ હોય એમના જન્મદિવસે આજે અમે સિવિલ હોસ્પિટલ વાંકાનેરની અંદર આવ્યા છે। જે દાખલ દર્દીઓ છે એમને અમે ફ્રૂટનું આજ વિતરણ કર્યું અને જન્મદિવસની એના જે કોઈ લોકો કેક કાપી મનાવે છે પણ જયેશભાઈ એક સેવાકીય ભાવનાવાળા છે, નિસ્વાર્થ ભાવે સેવા કરે છે। આજે બોલબાલા ચેરિટેબલ ટ્રસ્ટ એટલે આજે ગ્રીનિજ બુકની અંદર પણ એમનો રેકોર્ડ થયેલો છે COVID-19 વખતનો। એવા સેવાના સાથી જયેશભાઈ ઉપાધ્યાયના બર્થડે નિમિત્તે આજે સિવિલ હોસ્પિટલની અંદર અમે એક સેવાકીય પ્રવૃત્તિ કરવા માટે અમે બોલબાલા ટ્રસ્ટના વાંકાનેરના દરેક સભ્ય આવ્યા છીએ। અસ્તુ ભારત માતા કી જય, જય હિન્દ। એટલે એમ કરતાં કદાચ ઉપરવાળાને આપણા કરતાં મહેબૂબભાઈની વધારે જરૂર હશે અને મહેબૂબભાઈ આપણાથી દૂર થઈ ગયા અને જયેશભાઈને અત્યારે સીએમનો કાર્યક્રમ હતો, અહીંથી મેસેજ એમને મળ્યો એટલે તરત ત્યાંથી એમને મારું સાહેબને રવાના કરી દે, તમે પહોંચો, હું કાલે એમને મળી આવીશ। અને બીજા દિવસે પાછા જ્યારે મહેબૂબભાઈના ઘેર આવ્યા સવારમાં, હજી તો અમે બધા સૂતા ત્યાં સવારમાં કોલ આવી ગયો અને તે દિવસે 1.5 થી 2 કલાક અમારી સાથે બેઠા અને એમને કીધું કે જે એમનો સ્વપ્ન હતો વાંકાની અંદર બોલબાલાને આપણે સક્રિય કરવાનું ચાલુ રાખવાનું, જે કંઈ એ આપણે એનું કાર્ય જે છે એ આપણે પૂરું કરવાનું છે, અધૂરું નથી રાખવાનું, તો જ એમને આપણી સાચી શ્રદ્ધાંજલિ મળી શકે। એટલે એ પછી અમે 1 વર્ષ સુધી તો થોડા નર્વસ થઈ ગયા હતા, ધીમે ધીમે થોડું સક્રિય થયા પાછા એક રીતના અને આ હવે પાછું બધું વ્યવસ્થિત ધીમે ધીમે
શરૂઆત કરી દીધી છે અને બોલબાલા ટ્રસ્ટના ભવનની પણ વાત ચાલે જ છે. એક જગ્યાએ ઓફિસે ફિક્સ થઈ જાય. ઘણા બધા દાતાઓ પણ કહે છે અમને કે તમે ભવનનું નક્કી કરો, અમે અમારા તરફથી તમને સહયોગ આપશું. એટલે એ પણ આપણી પ્રવૃત્તિ માટે વેગ ચાલુ છે. અને આજના સરસ કાર્યક્રમ જે આપણે જયેશભાઈના બર્થડે નિમિત્તે ઉજવ્યો, તો અશ્વિન ભાવને આપણે વિનંતી કરીશ કે એમના તરફથી જે ગિફ્ટ આપણે આવી છે એ બધા બાળકોને આજના જે માહોલ અને જે વરસાદી વાતાવરણ અને એમનો બર્થડે પણ વરસાદની ઋતુમાં જ આવ્યો છે અને વરસાદના કારણે બધા કેટલા બધા હેરાન થયા. એટલે ત્યાંથી અમરેલા છત્રી આપણે એમની ગિફ્ટ નિમિત્તે બધા બાળકોને દેવાની છે. ઇન્ડિયા અને વર્લ્ડ આખું જ્યારે COVID-19 ની અંદર હતું ત્યારથી શરૂઆત થઈ ગઈ હતી આમ તો. અને COVID-19 ની અંદર જે ગ્રીનિજ બુકમાં બોલબાલા ટ્રસ્ટનું નામ થયું, જેને રોટલો પહોંચાડ્યો, ઓક્સિજનના સિલિન્ડર પહોંચાડ્યા. અને એ પછી COVID-19 પછી તો બોલબાલાની ખરેખર બોલબાલા એટલી વધી ગઈ ને કે એની કંઈ વાત જ ન કરો. અને એવા જ સેવાના સારથી નિષ્ઠા ભાવ, કોઈ પણ જાતના સ્વાર્થ વગર નિસ્વાર્થ ભાવે અને સતત 24 કલાકની પોતાને કંઈ કાર્યરત જ હોય. જેમ અત્યારે મોદી સાહેબ કેમ 24 કલાકમાં 6 કલાક આરામ કરતા છે, જયેશભાઈ પણ એ એના ટ્રસ્ટ માટે થઈને, બોલબાલા ટ્રસ્ટ માટે થઈને કોઈ પણ કોઈ સેવા કરવા માટે જ વડીલોને કેમ ક્યાં લઈ જવા, શું કરવું, એને આનંદ કરાવો, બીજાને કોઈ ગરીબ માણસ કોઈ ક્યાંય સૂતો હોય, ભૂખો સૂઈ હોય, સવારે ઉઠે તો એને રોટલો પહોંચાડવાનો, ઘણી બધી સેવાકીય પ્રવૃત્તિ, કોઈ ગરીબ દીકરીઓ હોય તો એને બ્યુટી પાર્લરના કોર્સ કરાવવા હાથે. એટલે અસંખ્ય પ્રવૃત્તિ દ્વારા આજે બોલબાલા ટોપના લેવલ ઉપર છે અને આજેની બોલબાલા છે. એવા સેવાના સારથી જયેશભાઈ ઉપાધ્યાયનો જ્યારે જન્મદિવસ હોય તો એ જન્મદિવસને આજે આપણે ગાયત્રી શક્તિપીઠના સાનિધ્યમાં અને અશ્વિનભાઈ મંચ રેશિનભાઈ રાવલના સાનિધ્યમાં જ્યારે ઉચી રહ્યા છીએ, ત્યારે આજે બોલબાલા ટ્રસ્ટ રાજકોટ વતી આપણે શ્રી અશ્વિનભાઈ મંચ રાવલ આપણે મંચશ્રીનું આપણે સ્વાગત કરશું. ચાલો એમને આવી કાયમ માટે પ્રવૃત્તિ કરી છે એવી એમના માતા તરફથી આશીર્વાદ આપીએ. આદરણીય સર્વે સંગીત માલા ગ્રુપના તમામ સભ્યશ્રીઓ, વાસી તેમજ જયેશભાઈ ઉપાધ્યાયના જન્મદિવસ નિમિત્તે અહીંયા દિવ્યાંગ બાળકોને પ્રોત્સાહિત કરવા અને એમનો જન્મદિવસ ઉજવવા માટે કે જે એક સારો વિચાર કે અમારો સંચાલક ગમે ત્યાં હોય ત્યાં આપણે જઈએ કે ન જઈએ પણ એનો જન્મદિવસ જરૂરથી એક બોલબાલા પરિવાર જેમ ઉજવે એ જ રીતે અમે અહીંયા ઉજવીશું. આવો સદવિચાર જ્યારે સંગીતમાલા ગ્રુપને આવ્યો સૌથી લેવાને પાત્ર છે, કારણ કે માણસ પોતે જેટલો દોડે છે કે એની પ્રવૃત્તિમાંથી ભૂલી નથી શકતો. જયેશભાઈ ઉપાધ્યાય એટલે આપણે ગૌરવ લેવા જેવું વ્યક્તિત્વ છે, એનું કાર્ય છે. કોઈ સામાન્ય માણસ છે, બહુ એવડી મોટી પર્સનાલિટી પણ નહીં અને સતત કાર્યરત છે. 1993ની સાલમાં મિલપરા ખાતે એક સામાન્ય નાનકડા એક દુકાન જેવા મકાનમાં એમને, કારણ કે ત્યારે 1993 એટલે આજે 33 વર્ષ પહેલાં એ સમયે માણસ બીમાર પડે ને તો એના માટે યુરિનલ પણ ક્યાંય ન હોય તો કોઈક સારા માણસો એના ઘરે પ્લાસ્ટિકનું હોય, પેન ન હોય, લેટ્રિન કેમ જાવું ત્યાં કોઈ ખુરશીઓ તોડાવીને કરતા એવે સમયે એટલે વિચાર કર્યો કે મોટો માણસ હોસ્પિટલમાં જઈને સગવડતા મેળવે છે, આવા બધા જે બીમારીના સાધનો જોઈએ તો એનો ઉપયોગ કરે છે. સામાન્ય માણસની શું સ્થિતિ થાય તો એ સમયે માત્ર યુરિનલ પોટ છે,
બ્લડ પેન છે, એક સારી ઓલી 4 ફૂટાવાળી લાકડી છે કે વોકર છે, આવા સામાન્ય સાધનો મિત્ર વર્તુળની પાસેથી એકત્રિત કરી અને એને છે એ વખત આવી સેવા શરૂ કરી. એ સેવાને આજે 33 વર્ષ પૂરા થયા અને આ સેવાકીય પ્રવૃત્તિ એમની ધીરે ધીરે શરૂ કરી અને કોઈ પણ વ્યક્તિ ભૂખ્યો ન રહે, બોલબાલા હનુમાનજીના મંદિરેથી એમનું એક કોઈ સાયકલિસ્ટ ને કોઈ સામાન્ય રિક્ષા ને એમ કરતાં કરતાં એની ભૂખ્યાને ભોજન ત્યાંથી નીકળી અને એ અન્નપૂર્ણા રથની શરૂઆત. આજે તો એ રોજ હજારો માણસોને જમાડે, 2-5 હજાર. વચ્ચે એકવાર થયું કે રોટલીને ન પહોંચી શકે તો એને અપીલ કરી તો દરેક લોકો પોતાના ઘરેથી સુખી સંપન્ન માણસ 10-10 રોટલી આપે. આજે એને જે રોટલી જોઈએ જમાડવાની એના કરતાં પણ વધુ એકત્ર થઈ જાય. અને એનું કારણ માત્ર એક જ કે જે ચલાવનાર વ્યક્તિ છે એની પ્રતિભા એ પૈસાથી નહીં, સત્તાથી નહીં, વિદ્યાથી નહીં, સંપત્તિથી નહીં, શક્તિથી નહીં, પણ નિષ્કામ ભાવે એનું જે કર્મ છે એ જોઈ અને લોકોના મનની અંદર એવો ભાવ થાય કે આપણે જયેશભાઈને મદદ ધીરે ધીરે ખૂબ આગળ વધ્યા. રાજકોટમાં ઘણી બધી પ્રવૃત્તિઓ સાથે અત્યારે છેલ્લે તો એમ ભાઈએ કહ્યું એમ કોરોનામાં કોઈનું નહોતું એવા સમયે બધાયના બની અને વર્લ્ડ ઓફ રેકોર્ડ ગિનિસ બુકમાં પણ એમનું નામ આવ્યું. રાજકોટની ઘણી બધી સારી સંસ્થાઓ છે એટલે કોનોટ હોલ એનું નામ અત્યારે અરવિંદભાઈ મળ્યા કોમ્યુનિટી હોલ છે. એવાનું સંચાલન પેલા શેઠિયા પરિવારે બહુ વર્ષો પહેલાં ત્યાં સિવિલ હોસ્પિટલની સામોસામ જેવી શેઠિયા હું 1988માં એ લક્ષ્મીબેન અને એ શેઠિયાને મળેલો, કારણ કે એ વખતે દુષ્કાળ હતો અને ફાળેશ્વરમાં કેટલર કેમ્પ એ કર્યો એની જવાબદારી આર્થિક એ શેઠિયાએ ઉપાડી. પછી એને રાજકોટમાં એ રીતે જે બીમાર માણસોની સાથે આવે એ સહાયકો માટે રહેવા અને જમવાની. આજે પણ એ માણસ 2-5 રૂપિયામાં આખો દિવસ રહી શકે, દર્દીની સાથે આવેલો જમી શકે, રહી શકે, જોઈ શકે. લોકો એના ઉપર અપાર વિશ્વાસ રાખ્યો છે અને એ વિશ્વાસ જેને કહીને એ સાર્થકી કરી રહ્યા છે. આમ તો માણસનું જીવન એટલું બધું કેમ છે એ ખબર નથી, પણ ઈશ્વરની શ્રેષ્ઠ કૃતિ હોય તો એ મનુષ્ય છે. મનુષ્ય ધારે તો નરની અંદરથી નારાયણ કક્ષ પામી શકે, નારી હોય તો નારાયણી બની શકે. ઈશ્વરની તમામ કૃતિઓ એમને બનાવેલી છે. આપણે મેં લોહીનું ટીપું બનાવી નથી શક્યા, આપણે ભલે ગમે એવી વાત કરી, ફૂલની એક પાંદડીમાં સુગંધ નથી આપી શક્યા, આપણે ગમે ત્યાં દોડતા હોય, પણ ઈશ્વરની બનાવેલી જે પ્રકૃતિ જે નિયમ મુજબ જે બનાવ્યું છે એ બધું જ પરોપકાર અર્થે છે. પરોપકારાય ફલંતી વૃક્ષો પરોપકારાય જંતી પરોપકારાય એકદમ શરીરો આવા સૂત્રને પરોપકાર માટે એનું શરીર સર્જાયું છે. આવી શ્રેષ્ઠ ચિંતનથી લોકોને છોડી અને વિશાળ ગોલપરા પરિવાર ઉભો કર્યો છે. આજે એમના જન્મદિવસે એમને ખૂબ સારું આરોગ્ય આપે, ખૂબ દીર્ઘાયુષ્ય આપે અને ખૂબ ને ખૂબ આ સેવાની સરિતાઓ બહાર કરીએ એવી જ વેદ માતા ચરણોમાં પ્રાર્થના સાથે મારી પોતાની ખૂબ શુભેચ્છા પાઠવું છું. અસ્તુ વંદે વેદ માતરમ.